નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના ગંગોત્રી એપાર્ટમેન્ટ નજીક આવેલી વિરાજ સલૂનના સંચાલક આશરે 55 વર્ષીય હિતેશ ભાટિયાએ દંતેશ્વર તળાવમાં કૂદી પોતાનું જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્રિત થયા હતા। માહિતી મળતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને શોધખોળની કાર્યવાહી હાથ ધરી હતી। બાદમાં મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં અંગત કારણોસર આ પગલું ભરાયું હોવાની માહિતી સામે આવી રહી છે। જોકે ઘટનાનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ ઘટનાથી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। જો તમે અથવા તમારી ઓળખાણમાં કોઈ વ્યક્તિ આત્મહત્યા જેવા વિચારો, ગંભીર નિરાશા અને માનસિક સંકટનો સામનો કરી રહ્યા હોય તો વિશ્વાસપાત્ર પરિવારજનો, મિત્ર અથવા માનસિક આરોગ્ય નિષ્ણાત સાથે તરત વાત કરવી મદદરૂપ બની શકે છે। વહેલી મદદ ઉપલબ્ધ કરાવવાથી જીવ બચાવી શકાય છે।